અસાધારણ સ્નેહનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના ફાગણ સુધી ચતુર્દશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા ને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરી ચાદર ઓળી હતી ને માથે હીરકોરનું ધોરું ધોતિયું બાંધ્યું હતું ને લલાટને વિશે ચંદનની અર્ચા વિરાજમાન હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાન વિશે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો ભગવાનનો વિશ્વાસ હોય છે, આ મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે, તથા આસ્તિકપણું હોય તથા ભગવાનના જે ઐશ્વર્ય તેને જાણે છે, આ ભગવાન છે તે બ્રહ્મમોલ, ગોલોક, શ્વેતદીપ એ આદિક સર્વે ધામના પતિ છે, તથા અનંતકોટી બ્રહ્માંડના પતિ છે, તથા સર્વના કર્તા છે, અને પુરુષ, કાળ, કર્મ, માયા, 3 ગુણ, 24 તત્વ, બ્રહ્માદિક દેવ એ કોઈને આ બ્રહ્માંડના કરતા જાણે નહીં. એક ભગવાન પુરુષોત્તમને જ કરતા જાણે અને સર્વના અંતર્યામી જાણે. એવી રીતની સમજણ સહિત જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિશે નિશ્ચય, તે જ પરમેશ્વરને વિશે અસાધારણ સ્નેહનું કારણ છે. પછી વળી મુક્તાન સ્વામી પૂછ્યું છે, એવો ભગવાનનો મહિમા પણ જાણતો હોય અને અસાધારણ હેત ના થાય તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો એ ભગવાનનો આવો મહિમા જાણે છે તો એને ભગવાન વિશે અસાધારણ હેત છે પણ એ જાણતો નથી. જેમ હનુમાનજીમાં અપાર બળ હતું પણ કોઈના જણાવ્યા વિના જણાનું નહીં, અને જેમ પ્રલંબાસુર બળદેવજીને લઈ ચાલ્યો ત્યારે પોતામાં બળ તો અપાર હતું પણ પોતે જાણતા ન હતા. પછી જ્યારે આકાશવાણીએ કહ્યું ત્યારે જાણ્યું. તેવી રીતે એ ભક્તને ભગવાન વિશે અસાધારણ પ્રીતિ તો છે પણ જણાતી નથી. પછી વળી મુક્તાન સ્વામી પૂછ્યું છે, એ પ્રીતિના બળને જણાયાનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સત્સંગ અને સત્શાસ્ત્રનું શ્રવણ કરતે સતે અને ભગવાન વિશે અસાધારણ પ્રીતિ છે તે જણાઈ આવે છે. પછી વળી મુક્તાન સ્વામી પૂછ્યું છે, દેશ, કાળ અને ક્રિયા તે ભૂંડા થાય અથવા ભલા થાય તેનું કારણ તે સંગ છે કે કોઈ બીજો છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ તો પૃથ્વી કહેવાય તે સર્વ ઠેકાણે સરખો છે અને કાળ પણ સરખો છે, પણ અતિશય જે મોટા સમર્થ પુરુષ હોય તે જે દેશમાં રહેતા હોય તેને પ્રતાપે કહીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય, ભૂંડી ક્રિયા હોય તે સર્વે સારા થઈ જાય છે, અને અતિશય ભૂંડા પાપી પુરુષ જે દેશમાં રહેતા હોય તેને યોગે કહીને સારો દેશ ને સારી ક્રિયા ને સારો કાળ હોય તે પણ ભૂંડા થઈ જાય છે. માટે શુભ અને અશુભ એવા જે દેશ, કાળ ને ક્રિયા તેના હેતુ તો પુરુષ છે. તે પુરુષ જો અતિશય સમર્થ હોય તો સર્વ પૃથ્વીમાં દેશ, કાળ ને ક્રિયા તે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તાવે, ને તેથી ઉતરતો હોય તો એક દેશમાં પ્રવર્તાવે, ને તેથી ઉતરતો હોય તો એક ગામમાં પ્રવર્તાવે, ને તેથી ઉતરતો હોય તો એક ફળી તથા એક પોતાનું ઘર તેમાં પ્રવર્તાવે. એવી રીતે એ શુભ અશુભ જે દેશ, કાળ અને ક્રિયા તેના હેતુ તો શુભ ને અશુભ એ 2 પ્રકારના પુરુષ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 59મું વચનામૃત જે તે થયું. આ સાધુ જેવા છે એવા જણાય તો તેને મૂકીને છેટે ખસાય નહીં. તે કાંઈ ચમત્કાર જણાવે તો વ્યાપકાનંદ સ્વામીની પેઠે બંદીખાના થાય. માટે કાંઈ નથી દેખાડતા તે પણ ઠીક છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, બકરા, ગાયું, ભેંસું ને ઊંટ એ સર્વે વાડામાં રહે, પણ વાઘ હોય તે વાડામાં પુરાય નહીં. તે મુમુક્ષુ હોય તે કોઈ મતમાં કે વિષયમાં બંધાઈ રહે નહીં, એમ મહારાજ કહેતા. અને મહારાજ વિરાજતા ત્યારે પણ જેણે સમાગમ કર્યો નથી ને આજ પણ જે મોટા સંતનો સમાગમ નથી કરતા
તેને શું વધુ બુદ્ધિવાળા સમજવા? માટે બુદ્ધિ તો એટલી જ જે મોટા સાધુથી શીખે ને મોક્ષના કામમાં આવે, બાકી બુદ્ધિ નહીં. તે મહારાજ કહેતા જે નાદ ભક્ત બુદ્ધિવાળા છે ને દિવાનજી મૂર્ખ છે, ને વ્યવહાર છે તે તો તાજખાના જેવો છે, તે તો સુધરો તો પણ બગડેલો જ છે, તેમાં કંઈ સાર નથી. તે ઉપર સુરતના ખાડાનું દ્રષ્ટાંત દીધું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સર્વ કરતા સંત મોટા તેનો મહિમા કયો. તેની વિકતિ જે સર્વ કરતા પૃથ્વી મોટી, અને તેથી જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ ને મૂળ પ્રકૃતિ પુરુષ ને અક્ષર સુધી એકબીજાથી મોટા છે, ને તે સર્વના આધાર ભગવાન છે. એવા મોટા ભગવાન તેને સંત પોતાના હૃદયમાં અખંડ ધારી રહ્યા છે, માટે તે મોટા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આ બ્રહ્માંડના સર્વ જીવને ખવડાવવું તે કરતાં એક ભગવદીને જમાડવો એ અધિક છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ઉત્તમ પુરુષને સેવ્યા હોય ને તેને કસર રહી ગઈ હોય ને તેનો દેહ પડે તે પછી એવો જોગ ન રહે તો પણ તેની ગમે તે પ્રકારે સહાય કરે. કેમ જે એ તો સમર્થ છે, તે રક્ષા કરે, જેમ વ્યાસજીએ કીડાને કર્યું એમ કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે જુઓ ને એક પુરુષ ઉગ્યો તે 50 કરોડ યોજનમાં અંધારું ન રહ્યું. તે જેમ સૂર્યના કિરણે કરીને રાત્રિનો નાશ થાય છે, તેમ સત્પુરુષની દૃષ્ટિ વડે કરીને તો કોઈ દેશમાં અજ્ઞાન રહે જ નહીં. અને તે સત્પુરુષ વિના તો જેમ 16 કળા શશીઓ ગહી તારા ગણ સમુદાય, સબગીરી દાહ લગાવીએ રવિ બિન રાત ન જાય, તેમ આ સાધુ વિના અજ્ઞાન જાય નહીં, અને અજ્ઞાન ગયા વિના સુખ પણ થાય નહીં. અરે અમારે તો ઘણું જ્ઞાન દઈને બ્રહ્મરૂપ કરવા છે, પણ શું કરીએ? કારખાને ગળે ચાલ્યા છે, તે જ્ઞાન કહેવા નવરા થતા નથી. કેમ જે જેમ જબરા ખેડૂને વેર અપરવારે ગયું તે નવરા થાય નહીં ને વેર વાળવા જાય જ નહીં, તેમ અમારું જ્ઞાન અપરવારે ગયું. પણ હવે સાધુ સત્સંગીને મારી પાસે રાખીને વાતું જ કરવી છે, જેણે કરીને ભ્રમરૂપ થઈ જાય. એમ કહીને બોલ્યા જે વાતો સાંભળી લેજો, પછી આવો જોગ મળો બહુ દુર્લભ છે, માટે સમાગમ તો કરી લેજો. એમ કહીને કહ્યું જે ચેતન હારા ચેતજો, કત હું હાથ બજાય. અમે તો તાળી વગાડીને કહીએ છીએ, પછી વળી કહેશે જે કહ્યું નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રથમના 71મા વચનામૃતમાં એમ આવ્યું છે ભગવાન અક્ષરધામ સોતા આવ્યા છે તે ઉપર વાત કરી છે. આ બોલે છે તે મૂર્તિ ઉપર તાન રાખવું, બીજાને કાર્ય સમજવું ને આ મૂર્તિને કારણ સમજવું, ને બીજાને રૂચે એમ હોય તો વાત જોઈને કરવી, ને ઓળખીને તેની ભક્તિ કરે તેને ભગવાન ભક્તિ માને છે, ને ઓળખ્યા વિના તો આવી ફસ્યા તેથી ક્રિયા કરવી પડે તેવું છે. પણ ઓળખ્યા વિના સેવા કરે તે ભક્તિ ન કહેવાય. તે ઉપર પ્રથમનું 37મું વચનાવર્ત વંચાવ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગ્રસ્ત છે તે તો આત્માનું જ્ઞાન જાણે નહીં, માટે જેને ભગવાનને વિશે તથા મોટા સાધુ સાથે એ જ છે તેને કાંઈ કરવું રહ્યું નથી. તે ઉપર મધ્ય પ્રકરણનું 9મું તથા વરતાલનું 11મું વચનાવ્રત વિચારવા એ બેનો એક ભાવ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કામ, ક્રોધ, માન, ઈર્ષ્યા અને દેહાભિમાન એ સર્વે મૂકશે ત્યારે ભગવાન ને ભગવાનના સાધુ રાજી થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે હે પરમહંસો, સ્ત્રી રૂપી તરવારે કરીને કોણ હણાણો નથી? ને હે પરમહંસો, દુઃખ દેવાને અર્થે જોબન અવસ્થા તે ચડતું પગથિયું છે, તેમાંય તપે, વ્રતે, જોગે ને છેલ્લી વાર આવા સાધુને સંગે કરીને આ જોબન અવસ્થા તરવી ને ભગવાનમાં જીવ જોડવો.